5મી એડિશન અમારી જે યાન એક્ઝિબિશનની થઈ રહી છે અને હું એવું માનું છું કે આની અંદર આ વખતે અનેક જુદી જુદી પ્રોપર્ટી તમને યાનની જોવા મળવાની છે. ખાસ કરીને બ્રેન્ડેડ યાન છે, બીજા વિસ્કોસ છે, લિનનના ઘણા બધા યાન નવી ક્વોલિટીઓ આ વખતે તમને સિલ્કમાં પણ નવી ક્વોલિટીઓ આવવાની છે. બહારથી પણ એક્ઝિબિટર આ વખતે અમારા ત્યાં પાર્ટિસિપેટ થયા છે. ખાસ કરીને ચાઇના છે, ઇન્ડોનેશિયા છે, ત્યાંથી પણ બહારથી પણ આ વખતે અમારી સાથે આ યાન એક્સપો ની અંદર જોડાયા છે. એટલે ગ્લોબલી યાન એક્સપો કહું તો નથી. તો આ વખતનું યાન એક્સપો છે એક નજરાણું બનવાનું છે, ખાસ કરીને વ્યુઅર્સો માટે કે જે નવી ટેકનોલોજી, નવું ક્રિએશન, નવું આરએનડી કરવા માંગે છે એ લોકો માટે એક ઉત્તમ તક સાબિત થવાની છે. તો આ એક્સપો હું એવું માનું છું કે વન ઓફ ધ લાર્જ એક્સપો છે અને અત્યાર સુધીનું જે અમારી કહેવાય કે એક્ઝિબિટ થતા હતા એના કરતા પણ વધારે આ વખતે સંખ્યામાં અને સ્ક્વેર મીટરમાં પણ હાઈએસ્ટ આ વખતે અમારું એક્ઝિબિશન થવાનું છે.